ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં 2 દિવસ બાદ ઠંડીનું જોર વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા બેવડી ઋતુની અસર થશે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા 23 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી આસપાસ. સુરતની મજૂરા વિધાનસભામાં પોંક પાર્ટીનું આયોજન. ડેવાય સીએમ હર્ષ સંઘવી સુરતની મુલાકાતે. હર્ષ સંઘવીએ કાર્યકરો સાથે પોંકની મજા માણી. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કહ્યું, પોંક પાર્ટીની મજા મિત્રો સાથે આવે. જૂના દિવસો યાદ આવી ગયા. શિયાળામાં પોંક ખાવા ડેપ્યુટી સીએમની લોકોને અપીલ. કચ્છના સફેદ રણમાં ભારતીય સેનાનો યુદ્ધાભ્યાસ. આર્મીની બાલ્ડ ઈગલ બ્રિગેડ અને બીએસએફના જવાનોએ સંયુક્ત યુદ્ધાભ્યાસ કર્યો. સફેદ રણ ગોળીઓના અવાજથી ધણધણ્યું. સુરતમાં ઘી અને માખણના 6 નમૂના ફેલ. વરાછા, પૂણા, ઉધનામાંથી નમૂના લેવાયા હતા. ડેરીમાંથી લેવાયેલ નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર. હૃદયરોગ માટે જવાબદાર વેજી ફેટનું મિશ્રણ ઝડપાયું. છોટાઉદેપુરના દમોલીમાં રેતી માફિયા સામે જનતાએ રેડ પાડી. રેતી માફિયાઓ જનતા રેડ જોઈ ભાગી ગયા. ખાણ ખનીજને જાણ કરવા છતાં તેઓ ન આવતા સ્થાનિકોમાં રોષ. રોષે ભરાયેલા ગ્રામજનોના અધિકારીઓ સામે ધરણા. અધિકારી ન આવે તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી. આવતીકાલે સવારથી પોતાના ટ્રેક્ટર નદીમાં ઉતારશે. સુરેન્દ્રનગર સાયન્સ કોલેજથી બસ સ્ટેન્ડ સુધીના રિવરફ્રન્ટ રોડનું કામ હવે પૂર્ણતાના આરે. ધીમી કામગીરીને કારણે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. બોટાદ શહેરમાં માં ઉમિયાના રથનું ભવ્ય સ્વાગત. વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત માં ઉમિયાની પરિભ્રમણ યાત્રા બોટાદ પહોંચી. જય ઉમિયાના નાદથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું. બહુચરાજીના ગણેશપુરામાં એસપીજી ગ્રુપનું મહાસંમેલન. લગ્ન નોંધણી સુધારા અભિયાન અંતર્ગત મહાસંમેલન. સંમેલનમાં 30થી વધુ ગામોના લોકો ઉપસ્થિત. પોલીસ કર્મચારી સાથે તકરાર કરનાર મહિલા સામે ફરિયાદ દાખલ. એન ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે વધુ એક ફરિયાદ નોંધાઈ. 14 નવેમ્બરે મહિલા પોલીસ સાથે તકરાર કરી હતી. જસદણમાં અપહરણ કરી યુવતી સાથે દુષ્કર્મ. આરોપી મોહન પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. અમદાવાદ લઈ જઈ 12 દિવસ સુધી દુષ્કર્મ કર્યું. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. ઝડપાયેલા આરોપીને આશરો આપનાર વિરુદ્ધ કાર્યવાહી કરાઈ. 2 ગેંગ વચ્ચેના વોરમાં થઈ હત્યા બાદ શૂટર વિકાસ કચ્છના રાપરમાં છુપાયો હતો. પાલનપુરમાં 10થી વધુના ટોળાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા કરી. પાલનપુર અમદાવાદ હાઈવે પર 2 યુવક પર હુમલો. 1 યુવકનું મોત, અન્ય યુવક ગંભીર રીતે સારવાર હેઠળ. પાલનપુરમાં પૈસાની લેતી દેતીમાં યુવકની હત્યા કરવામાં આવી. પોલીસે હત્યા મામલે 24 લોકો સામે ફરિયાદ નોંધી. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરાઈ.
પાદરાના મહલી ચકચારી મર્ડર કેસમાં પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. ઘટનાના મૃતક સુધી કેવી રીતે પહોંચવું તેનું રિકન્સ્ટ્રક્શન કરાયું. હત્યામાં વપરાયેલ ચપ્પુ ક્યાં સંતાડ્યું તે જણાવવામાં આવ્યું. હળવદ મોરબી હાઈવે પરથી મેફેડ્રોન પાવડરના એક જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો. સ્પેશિયલ ઓપરેશનની ટીમે બાતમીના આધારે આરોપીની ઓળખ કરી. વધતા સાયબર ફ્રોડના કેસને લઈ રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસનું સાયબર ડાયરાનું આયોજન. ગ્રામજનોને સાયબર ફ્રોડથી બચવા માર્ગદર્શન અપાયું. અંકલેશ્વર જીઆઈડીસીમાં બગીચાની જગ્યાએ શાક માર્કેટ શરૂ કરવાના નિર્ણયના વિરોધમાં તંત્ર. સુંદરકાંડમાં સામૂહિક પાઠ કરી વિરોધ નોંધાવ્યો.